તો વરસાદની સ્થિતિ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નજર। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મોડી રાત્રે પહોંચ્યા એસઈઓસી। રાજ્ય વરસાદની પરિસ્થિતિનો તાગ મેળવ્યો। કાલે રાજ્યના 10 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ છે। રેડ એલર્ટવાળા જિલ્લામાં કલેક્ટરોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે। તો વરસાદની સ્થિતિ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સતત નજર છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મોડી રાત્રે એસઈઓસી પહોંચ્યા। રાજ્યમાં વરસાદની પરિસ્થિતિનો તાગ પણ મેળવ્યો। કાલે રાજ્યના 10 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ છે। તો સંવાદદાતા કલ્પેશ રાવલ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। જી કલ્પેશ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પણ સતત વરસાદની સ્થિતિ પર નજર છે, શું માહિતી? મુખ્યમંત્રી અચાનક રાત્રે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા હતા અને ત્યાંથી પરિસ્થિતિનો તાગ મળ્યો હતો। ખાસ કરીને આવતીકાલે 10 જિલ્લામાં જે રેડ એલર્ટ છે, આ જે રેડ એલર્ટ વાળા 10 જિલ્લાના જિલ્લા કલેક્ટર સાથે ટેલિફોનિક વાતચીત પણ કરી અને સતર્ક રહેવા સૂચના પણ આપી। સાથે જ અમદાવાદ, નવસારી અને સુરતમાં બે આર્મીની કોલમ જે છે એ જરૂર જણાય તંત્રની મદદ માટે તૈનાત રહેશે એ પ્રકારની વાત પણ કરવામાં આવી છે। જામનગર, જોધપુર, બરોડા અને પુણેમાં એરફોર્સના હેલિકોપ્ટર તૈનાત છે। ગમે ત્યારે એરલિફ્ટિંગની પરિસ્થિતિ સર્જાય તો ત્યાંથી તરત મદદ માટે લઈ શકાય એ પ્રકારની પણ આયોજન કરવામાં આવેલું છે। રાજ્યના 201 તાલુકામાં આજે વરસાદ નોંધાયો હતો અને મોસમનો અત્યાર સુધી 61.50% વરસાદ નોંધાયો છે। આવતીકાલે જ્યાં વરસાદની આગાહી છે, રેડ એલર્ટ છે, ત્યાં વિશેષ તકેદારી રાખવા માટે અને આગામી તમામ પ્રકારના પગલાં ભરવાના આયોજનના સંદર્ભમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। રાજ્યના મુખ્ય સચિવ પણ હાજર હતા, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પણ હાજર હતા અને રાહત કમિશનર પણ આ જ્યારે સમીક્ષા થઈ ત્યારે હાજર હતા। જી કલ્પેશ, આભાર સમગ્ર માહિતી બદલ।